your perspective, how do projects like Statue of Unity reflect cultural and political? આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બરાબર એ એક એવી પ્રતિમા છે, એ એકતાનું પ્રતીક છે, એ સમાજને જોડે છે. અને સરદાર પટેલના જીવનનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણે ધ્યાનમાં આવે છે સરદાર પટેલને પોલિટિકલ એટલે કે રાજકાર્યો કરતાં સમાજ કાર્યોમાં વધારે રુચિ હતી. કારણ કે એમની પોલિટિકલ કરિયરની શરૂઆત મ્યુનિસિપલ કોર્પોરેશનથી થઈ. સરદાર પટેલ એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ, સુભાષચંદ્ર બોઝ કલકત્તા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ, રાજેન્દ્ર પ્રસાદ દેશના રાષ્ટ્રપતિ જે હતા એ બનારસ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ, જવાહરલાલ નહેરુ અલ્હાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ. તો દેશના ટોપમોસ્ટ લીડર છે એમની પોલિટિકલ કરિયરની શરૂઆત ક્યાંથી થઈ છે? તો એ સુધરાઈ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશનથી થઈ છે. અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું કામ શું હતું? સમાજ સેવાનું કામ હતું, સમાજને જોડવાનું કામ હતું. એટલે એ સમાજની સેવા કરતા કરતા એ અહીંયા સુધી પહોંચ્યા છે. વિશ્વ સરદાર પટેલને વિશ્વ જાણવું જોઈએ એટલા માટે સૌથી ઊંચું સ્ટેચ્યુ હોવું જોઈએ ભારતમાં. અને એ કેટલી ઊંચાઈ ઉપર પણ એમને કામ કર્યું છે, એટલી એકતા માટે કામ કર્યું દેશની. એટલે આ બહુ જ મહત્વનો વિષય છે કે એકતાનું સ્ટેચ્યુ છે, આ યુનિટીનું સ્ટેચ્યુ છે. એટલે વિશ્વમાં હવે સરદાર પટેલ લોકો જાણતા થયા. Senior year, like from past 30-40 years, our parents also studying in this university. The Statue of Unity, the project announced, the government of India gathered small amount of iron from every farmer, and they all contribute to the Statue of Unity.